હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો અત્યાર લગી આપણે ઉદાહરણ નંબર 4 વિશે વાત કરી ચૂક્યા છે। હવે હું તમને દાખલાની અંદર જે મોસ્ટ આઈએમપી વસ્તુ પૂછાય છે એના વિશે આપણે વાત કરીશું। રેડી? જેમાં આવે છે મોસ્ટ આઈએમપી હવાલા। ઓકે, હવે હવાલાની અંદર તમારે શું કરવાનું છે, કઈ રીતે અસર દેવાની હું તમને સમજાવીશ। ઓકે, હવે હવાલાની અસર તમારે બધાને તમારી નોટબુકમાં લખી નાખવાની, બાકી કરી નાખવાની છે, જેથી કરીને તમને 11 માંથી 11 પૂરેપૂરા માર્ક મળી જાય। રેડી વિદ્યાર્થી મિત્રો? હવે પહેલા હું તમને એ કહી દઉં કે દાખલાની અંદર તમારે એ ધ્યાન રાખવાનું કે તમારે અંદર આખર નોંધ આવતી નથી। રેડી? એટલે તમારે કોઈ પણ વિદ્યાર્થીઓએ આખર નોંધ બાકી કરવાની જરૂર નથી। તમારે એકેય વસ્તુ પૂછવાની નથી, તમારે ખાલી હવાલાની અસર જ પૂછવાની છે। હું તમને બધા જ હવાલાઓની અસર ક્લિયર કરાવીશ। ચલો, પહેલો હવાલો છે આખર સ્ટોક। આખર સ્ટોકની અસર તો આપણે ક્લિયર કરી નહીં। હવે આખર સ્ટોક આવે ક્યાં એ તમને કહે। આખર સ્ટોક એટલે શું? તો આખર સ્ટોક એટલે વર્ષના અંતે વધેલો માલ સામાન। રેડી? તો વર્ષના અંતે વધેલો માલ સામાન કઈ જગ્યાએ આવશે? બે જગ્યાએ। એક અસર વેપાર ખાતામાં, કઈ બાજુ આવશે? જમા બાજુ। અને બીજી અસર પાકા સરવૈયામાં, મિલકત લેણા બાજુ। રેડી? આ અસર યાદ રાખવાની તમારે બધાને। જો આ પાકી કરી નાખવાની છે, બીજું કઈ કરવાનું નથી। શું કરવાનું? એમનામ જ તમારે અસર લખી નાખવાની, તમારે એમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી। સમજાણું? ચલો, એના પછીનો હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચા। રેડી? આ પહેલી અસર યાદ રાખી લેજો। હવે બીજો હવાલો છે, માની લો ચૂકવવાના બાકી ખર્ચા। રેડી? તો ચલો એની અંદર ચૂકવવાના બાકી ખર્ચા એટલે કેવા હોય? જો ખર્ચા બે જગ્યાએ આવે, તમને બધાને ખબર। એક વેપાર ખાતામાં આવે, એક નફા નુકસાન ખાતામાં આવે। તો વેપાર ખાતામાં કઈ બાજુ આવે? તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે। નફા નુકસાન ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ। તો પેલી અસર તમને મળી ગઈ કે વેપાર ખાતામાં અથવા નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાં ઉમેરો। રેડી? અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। શું લખવાનું? ચૂકવવાના બાકી ખર્ચ તરીકે। ખર્ચમાં ગમે નામ લખી શકો, મજૂરી, પગાર, લારી ભાડું, રેલવેનું, ગમે તે। તો તમારે શું કરવાનું? એક અસર વેપાર ખાતાની અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કોઈ પણ ખર્ચમાં, મતલબ પગારનો હવાલો હોય તો પગારમાં ઉમેરવાનો, માની લો કે મજૂરી નો હોય તો મજૂરીમાં ઉમેરવાનો। રેડી? વેપાર ખાતા અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં શું કરવાનું? ઉમેરવાનું। અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી ખર્ચ તરીકે। ચલો, ત્રીજા નંબરનો હવાલો છે। ચલો, ત્રીજા નંબરનો હવાલો છે તમારો અગાઉથી ચૂકવેલ ખર્ચ। ચલો, રેડી? અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે શું એ તમને કહ્યું। આનાથી ઉલટું અસર તો સેમ જ આવશે, મતલબ પેલી અસર વેપાર ખાતામાં અથવા નફા નુકસાન ખાતામાં કઈ બાજુ? તો ઉધાર બાજુ શું કરવાનું? જે તે ખર્ચ વાત કરો। રેડી? અને બીજી અસર, હવે જો કોઈ પણ ખર્ચ અગાઉથી શું કોઈ તમારા માટે લેણું ગણાય। બીજી અસર ક્યાં આવે? તો પાકા સરવૈયામાં મૂડી મિલકત લેણા બાજુ। શું લખવાનું? અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે। મતલબ અગાઉથી ચૂકવેલ મજૂરી, અગાઉથી ચૂકવેલ પગાર, ઓકે, અગાઉથી ચૂકવેલ લારી ભાડું, ગમે તે વસ્તુ। સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ ચોથો હવાલો છે તમારો, તો ચોથો હવાલો આવશે મળવાની બાકી આવક। રેડી? આ મળવાની બાકી આવક એટલે જો આવક હંમેશા એક જ જગ્યાએ આવે, બીજે ક્યાંય આવતી નથી। ક્યાં? તો નફા નુકસાન ખાતાની જમા બાજુ। કાંઈ લખવાનું? નફા નુકસાન ખાતામાં જમા બાજુ। શું કરવાનું? તો જે તે આવકની ઉમેરો। અને બીજી અસર ક્યાં આવશે? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। શું લખવાનું? મળવાની બાકી આવક। સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો, ચાર હવાલા મેં તમને સમજાવ્યા છે, ફરીથી આપણે રિપીટ કરી નાખીએ એકવાર। પહેલું આખર સ્ટોક, તો આખર સ્ટોકની બે અસર થાય, વેપાર ખાતામાં
જમા બાજુ પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. ત્યારબાદ બીજો હવાલો છે તો તમારો ચૂકવવાના બાકી ખર્ચા. તો ચૂકવવાના બાકી ખર્ચાની બે અસર થાય, વેપાર ખાતામાં અથવા નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાં ઉમેરો. બીજી અસર પાકા સરવાળામાં ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ત્યારબાદ ત્રીજો હવાલો છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો અગાઉથી ચૂકવેલ ખર્ચા ક્યાં આવે? વેપાર ખાતામાં અથવા નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાંથી શું કરવાનું? બાદ કરવાનું. બીજી અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક ક્યાં આવશે? તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાંથી બાદ કરો અને બીજી અસર પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ મળવાની બાકી આવક તરીકે બતાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછીના આપણે હવાલા જોઈએ. આ ચારે તમારી નોટબુકમાં લખી નાખજો અને અસર એની બાકી કરી નાખજો. ચાલો હવે એના પછીનો હવાલો છે અગાઉથી મળેલા આવક. 5મા નંબરનો હવાલો અગાઉથી મળેલ આવક. રેડી? અગાઉથી મળેલ આવક એટલે શું? કે કોઈ પણ આવક તમને એડવાન્સમાં મળી ગઈ. તો એડવાન્સમાં મળી ગઈ, માની લો એનો કોઈ ઉપયોગ ન થાય તો તમારે રિટર્ન કરવી પડે. તો આની બે અસર થાય. એક અસર, આવક તો એક જ જગ્યાએ આવે, તો નફા નુકસાન ખાતામાં જે તે આવક શું કરવાનું? બાદ કરો. અને બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ શું બતાવવાનું? દેવા તરીકે, મતલબ અગાઉથી મળેલ આવક તરીકે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ યાદ રાખજો. ચલો એના પછીનો હવાલો છે, મૂડી પર વ્યાજ અને એના પછીનો છે ઉપાડ પર વ્યાજ. ચલો આપણે બંને જોઈ લઈએ. પહેલા આપણે લખ નાખી મૂડી પર વ્યાજ, એના પછીનો હવાલો છે ઉપાડ પર વ્યાજ. રેડી? હવે જો મૂડી પર વ્યાજ શું ગણાય આપણા માટે? તો મૂડી પર વ્યાજ ધંધા માટે નુકસાન છે, ખર્ચ છે એક પ્રકારનો. તો ખર્ચ ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ત્યાં લખવાનું. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું? મૂડી પર વ્યાજ તરીકે. બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. હમણાં મેં તમને આગળના દાખલામાં ફોર્મેટમાં સમજાવ્યું હતું કે મૂડીમાં શું કરવાનું? મૂડીમાં ઉમેરો, મતલબ ઉમેરવાનું. સમજાણું? ઉપાડ પર વ્યાજ. જો ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું ગણાય? તો ધંધા માટે આવક ગણાય. કેમ કે ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક. તો એ ઉપાડ કરશે તો બદલામાં પૈસા આપશે, વ્યાજ આપશે. તો ધંધા માટે આવક છે લખવાનું. નફા નુકસાન ખાતામાં જમા બાજુ. અને બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ શું કરવાનું? તો આ ઉપાડમાં ઉમેરાશે. ઉપાડમાં ઉમેર. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો, ફરીથી એકવાર રિપીટ કરી નાખી. અગાઉથી મળેલા આવક, તો પહેલા તો એક વસ્તુ યાદ રાખવાની, નફા નુકસાન ખાતાની જમા બાજુ કોઈ પણ આવકમાંથી બાદ કરવાની. બીજી અસર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ તમારા માટે દેવું પડે. મૂડી પર વ્યાજ, તો એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બીજી અસર આવશે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ, મૂડીમાં ઉમેરો. ત્યારબાદ ઉપાડ પર વ્યાજ, તો એક અસર આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ, બીજી અસર આવશે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ, ઉપાડમાં ઉમેરો. રેડી? ચલો આગળ નેક્સ્ટ. ચલો એના પછીનો હવાલો આપણે જોઈ લઈએ. એના પછીનો હવાલો છે તમારે મિલકત પર ઘસારો. તો ચલો જોઈ મિલકત પર ઘસારો. રેડી? હવે મિલકત પર ઘસારો છે ને એનો હવાલો તમારે આગળ આવી ગયો ઘસારાના ચેપ્ટરમાં. ઈ જ અસર થાય, બીજી કોઈ અસર થાય નહીં. તો એક અસર, પહેલી અસર ક્યાં બતાવવાની? પાકા સરવાળામાં. તો પહેલી અસર આવશે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. જે તે મિલકતમાં શું કરવાનું? બાદ કરવાનું. સમજાણું? બીજી અસર તમારા માટે નુકસાન ગણાય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ શું બતાવવાનું? નુકસાન તરીકે. મતલબ યંત્ર પર ઘસારો હોય તો લખવાનું યંત્ર પર ઘસારો, જમીન પર ઘસારો હોય તો જમીન પર ઘસારો, મકાન ઉપર ઘસારો હોય તો મકાન ઉપર ઘસારો. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો આના પછીનો હવાલો આવશે તમારે ઘાલ ખાતું. ચલો
ખાલખાદનું પછી એના પછીનું આવશે ખાલખાદ અનામત, જેને કહેવાય સકમન લેણા અનામત. બીજું નામ છે ડૂબત નીતિ. રેડી? અહીંયા જોઈ લો તમે, ખાલખાદને શું કહેવાય? તો ડૂબેલું લેણું અથવા માંડી વાળા. સમજાણું? હવે એના પછીનો ચોથો હવાલો છે દેવાદાર પર વટાવ અનામત. જો આમાં શું ધ્યાન રાખવાનું છે, આ ત્રણેય હવાલા એક જ અસર થાય. મતલબ કઈ રીતે? ખાલખાદ તો તમારા માટે નુકસાન છે. ખાલખાદ અનામત મતલબ સકમન લેણા અનામત, કે તમને એ પૈસા મળશે કે નહીં મળે એની કોઈ પ્રકારની ખાતરી હોતી નથી. એને સકમન લેણા અનામત કહેવાય, અને ખાલખાદ અનામત જ કહેવાય, અને ડૂબત નીતિ પણ કહેવાય. ત્યારબાદ દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત ક્યારે આપવામાં આવે? કે જે પૈસા તમને ફાઇનલી મળવાના જ છે એ પૈસા ઉપર દેવાદાર વટાવ અનામત ગણવામાં આવશે. ચલો, આની ત્રણેયની એક સરખી અસર થાય. માની લો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શું કરવાનું? અહીંયા તમારે દેવાદારો લખવાના. દેવાદારો એટલે શું? તમને મેં કીધું શું? ગ્રાહકો, જેને આપણે લેણું ભી કહીશું. રેડી? અને બીજું કે અહીંયા આપણે નફા નુકસાન ખાતું બનાવી. નફા નુકસાન ખાતાની કઈ બાજુ? તો એની ઉધાર બાજુ. સમજાણું? ત્યાં તમારે એક આ ફોર્મેટ લખ નાખવાનું. ખાલખાદ કાચા સરવૈયાની પ્લસ ખાલખાદ હવાલાની પ્લસ ખાલખાદ અનામત હવાલાની માઇનસ ખાલખાદ અનામત કાચા સરવૈયા. રેડી? આ બે વસ્તુ પેલા બનાવી નાખવાની. સમજાણું? એની નીચે એક બીજું ફોર્મેટ આવશે, તો આપેલો વટાવ પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાની માઇનસ દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયા. મતલબ કાશ લખ્યું એટલે કાચા સરવૈયા. સમજાણું? હવે કરવાનું શું તમે કહી દો. ચલો, આ ત્રણેય હવાલાની અસર કેમ દેવાની? તો સૌથી પહેલા ગ્રાહકોમાંથી દેવાદારોમાંથી આપણી ખાલખાદ બાદ, જેને આપણે ખાલખાદ હવાલા. સમજાણું? ત્યારબાદ ઈ બાદ થઈ ગયા પછી જે રકમ આવે એના ઉપર તમારે ગણવાની છે ખાલખાદ અનામત હવાલા. સમજાણું? ત્યારબાદ જે રકમ આવે એના ઉપર તમારે ગણવાની છે દેવાદાર વટાવ અનામત હવાલા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્રણેય અસર એકમાંથી બાદ થઈ ગઈ. હવે આ ત્રણેય અસર ક્યાં દેવાની? તો જો પેલા ખાલખાદ હવાલાની હોય તો ફોર્મેટ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ત્યાં લખ નાખવાની. અહીંયા ખાલખાદ અનામત હવાલાની હોય તો અહીંયા લખ નાખવાની. અને આ બે રકમ તમને રકમમાંથી જ મળી જશે. હવે આમાં આપેલો વટાવ અંદર મળી જશે. જ્યાં તમે દેવાદાર વટાવ અનામત હવાલા લખી ત્યાં જ તમારે રકમ લખવાની. બાકી આ બે રકમ તમને અંદરથી મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. આ એક જ હવાલાને મતલબ એક જ એન્ટ્રીને બધા જ હવાલા અસર કરી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આગળ નેક્સ્ટ એના પછી. ચલો, એના પછીનો હવાલો છે. હવે હવાલો આવે છે તમારે માલ અંગેના હવાલ. ઓકે, જો માલ અંગેના હવાલા કેટલા હોય? એક તો નોંધવાની બાકી ખરીદી પ્લસ બીજી શું આવશે? નોંધવાની બાકી ખરીદ. પછી ત્રીજો હવાલો છે નોંધવાનું બાકી વેચાણ. ત્યારબાદ ચોથા નંબરનો છે નોંધવાનું બાકી વેચાણ. રેડી? આ ચાર હવાલા તમારા માલને લગતા છે. હવે આની અસર ક્યાં દેવાની તમને કહી દો. જો આ બે હવાલા એક જગ્યાએ અસર કરે. દાખલા તરીકે ખરીદી છે તો ખરીદીમાં નોંધવાની બાકી હોય તો માની લો વેપાર ખાતામાં અહીંયા આપણે વેપાર ખાતું લખીએ. રેડી? અહીંયા આપણે પાકું સરવૈયામાં કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. તો જો આની અસર કઈ રીતે અસર કરે? આ માની લો ખરીદી છે. ઓકે, હવે કોઈ એવી ખરીદી છે જે તમારે લખવાની જ રહી ચોપડે, તો શું કરવાનું? પહેલામાં પ્લસ કરવાની, નોંધવાની બાકી ખરીદી. રેડી? એક અસર આમાં પ્લસ કરવાની. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે તમારા લેણદારો હોય ને, જેને આપણે વેપારીઓ કહીએ,
જેને તમે દેવું બી કહી શકો, તેમાં તમારે શું કરવાનું? પ્લસ કરવાની, નોંધવાની બાકી ખરીદી. સમજાણું વિદ્યાર્થી મિત્રો? અસર યાદ રાખજો, ફરીથી એકવાર બોલું છું. નોંધવાની બાકી ખરીદીની બે અસર થાય. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો, બીજી અસર પાકા સરવાળા મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. ચલો આગળ નેક્સ્ટ. હવે નોંધવાની બાકી ખરીદ પર, તો તમને એટલી તો ખબર જ છે કે ખરીદીમાંથી શું બાદ થાય? ખરીદ પર. સમજાણું? તો આનો અસર હોય તો તમારે કાં તો ખરીદ પરતમાં તમે ઉમેરી શકો છો નોંધવાની બાકી ખરીદ પરત. સમજાણું? અને માની લ્યો કદાચ તમે આ ખરીદ પરત નો આપ્યું તો તમે ખરીદીમાંથી બાદ બી કરી શકો. અને આમાંથી બાદ થાય એનો મતલબ કેમાંથી બાદ થાય? લેણદારોમાંથી. એ લખવાનું નોંધવાની બાકી ખરીદ પરત. સમજાણું? ઓલા કરતાની ઉલટી અસર. ફરીથી એકવાર બોલું છું, સાંભળો. એક અસર પાકા સરવાળા એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ, કાં તો ખરીદીમાંથી બાદ કરો કાં તો ખરીદ પરતમાં ઉમેરો. રેડી? બેમાંથી તમને સારું લાગે કરી શકો. બીજી અસર લેણદારોમાંથી શું કરવાનું? બાદ કરવાનું. લેણદારોમાંથી હંમેશા બાદ જ થાય. કયો હવાલો? આ બીજો હવાલો. રેડી? આ બીજો હવાલો મેં તમને અહીંયા સમજાવી દીધો છે. રેડી? આગળ હવે નોંધવાનું બાકી વેચાણ. તો ચલો સૌથી પહેલા આપણે અહીંયા વેપાર ખાતું બનાવી દઈએ. વેપાર ખાતાની જમા બાજુ તમને શું આપેલું હોય? વેચાણ આપ્યું. બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે એ બાજુ શું આપેલા હોય? તમારા દેવાદાર, મતલબ તમારા ગ્રાહક. સમજાણું? તો આપણે કરવાનું શું તમને કહી દઉં. હવે વેચાણ તમને આપ્યું, દેવાદારો તમને આપ્યા, તો એક અસર નોંધવાના બાકી વેચાણમાં પ્લસ કરવાનું, નોંધવાનું બાકી વેચાણ. અને બીજી અસર વેચાણ વધે તો તમારા ગ્રાહકો વધે, મતલબ દેવાદારો કયો, ગ્રાહકો કયો કે પછી તમારું લેણું કયો, એમાં તમારે પ્લસ કરવાનું, નોંધવાનું બાકી વેચાણ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે શું કરશું આપણે? હવે બે પ્લસ થઈ ગયું. હવે આપણે નોંધવાના બાકી વેચાણ પરતની અસર આપી દઈએ. તો નોંધવાના બાકી વેચાણ પરત શું કરવાનું? તો અહીંયા તમે જે વેચાણ પરત લખ્યું હતું ને એમાં તમારે કાં તો ઉમેરવાનું નોંધવાનું બાકી વેચાણ પરત. રેડી? અને અહીંયા તમારે અસર શું દેવાની? તો એમાંથી માઇનસ કરવાનું, નોંધવાનું બાકી વેચાણ પરત. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. આની અસર એ આમાં જ થશે. ફરીથી એકવાર બોલી જાઉં છું. જ્યારે નોંધવાની બાકી ખરીદી હોય તો એની બે અસર થાય. એક અસર ખરીદીમાં, મતલબ જો નોંધવાની બાકી ખરીદી હોય તો ખરીદીમાં ઉમેરવાનું, બીજી અસર લેણદારોમાં ઉમેરવાની, પછી નોંધવાની બાકી ખરીદ પરત હોય તો એક અસર ખરીદીમાંથી કાં તો બાદ કરો કાં ખરીદ પરતમાં ઉમેરો, અને લેણદારોમાંથી બાદ. બીજી અસર માની લો વેચાણ છે, નોંધવાનું બાકી વેચાણની બે અસર થાય. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ કરો. બીજી અસર દેવાદારો અથવા ગ્રાહકો અથવા લેણું એમાં પ્લસ કરવાની છે. પછી વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો એની બે અસર થાય. કાં તો વેચાણ પરતમાં ઉમેરો કાં તો વેચાણમાંથી બાદ કરો. સમજાણું? અને લેણદારો મતલબ દેવાદારોમાં શું કરવાનું છે? બાદ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછીનો આપણે હવાલો જોઈએ આગળ. ચલો એના પછી કયા હવાલા આવશે? તો માલ અંગેના હવાલા તમારા અહીંયા પતી ગયા છે. હવે આવશે ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય. ઓકે? એ તમને સમજાય. દાખલા તરીકે શું કરવાનું? માની લો વેપાર ખાતામાં તમારે અહીંયા ખરીદી આવી છે. રેડી? અને અહીંયા તમને પાકા સરવૈયામાં મૂડી દેવા. ઓકે? અહીંયા તમને આપેલું છે. એક અસર તમારું નફા નુકસાન ખાતું છે. રેડી? હવે શું કરવાની તમે? જો ખરીદીમાં ધંધામાંથી કોઈ પણ રીતે માલ છે, આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, પૂરમાં નાશ પામેલ માલ, પછી માની લો કે ઉપાડથી ગયેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, ધર્માદામાં આપેલ માલ. સમજાણું?
ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય જેના બદલામાં તમને પૈસા મળતા નથી, તો તમારે શું કરવાનું? એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું. બીજી અસર, માની લ્યો કે આ એક જ એવો હવાલો છે, મતલબ આની અસર જ એક પાકા સર્વેમાં થાય. કેમાં? તો ઉપાડમાં શું કરવાનું છે? ઉમેરવાનું છે. સમજાણું? બાકી બધાનું ધ્યાન રાખવાનું. જો આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, પૂરમાં નાશ પામેલ માલ, જાહેરાતમાં આપેલ માલ અને ધર્માદામાં આપેલ માલ, તો આ બધાની અસર ક્યાં લખવાની? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સમજાણું? આ યાદ રાખજો. કઈ રીતે બતાવવાની? માની લો આગથી બળી ગયેલ માલ છે, ધંધામાં આગથી બળી ગયો 5000 નો માલ, એક અસર ખરીદીમાંથી બાદ કરો, બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું લખવાનું? આગથી થયેલ નુકસાન. સમજાણું? ત્યાર ચોરીથી માલ ગયો હોય તો એક અસર ખરીદીમાંથી બાદ, બીજી અસર નફા નુકસાન ખાતામાં લખવાનું ચોરીથી થયેલ નુકસાન. સમજાણું? ત્યારબાદ પૂરમાં નાશ પામ્યો હોય તો પૂરથી થયેલ નુકસાન એમ લખી શકો તમે અહીંયા, તો અથવા લખી શકો પૂરમાં નાશ પામેલ માલનું નુકસાન. પછી માની લો કે જાહેરાતમાં આપ્યો તો જાહેરાત ખર્ચમાં ઉમેરવાનું. તો અહીંયા તમને જાહેરાત ખર્ચ આપેલો હશે અને જો ન આપ્યો તો લખી બતાવવાનું. અહીં લખવાનું જાહેરાતમાં આપેલ માલ, અને એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સમજાણું? ત્યારબાદ ધર્માદામાં આપેલ માલ, તો અહીં લખવાનું નીચે ધર્માદાથી થયેલ નુકસાન. ધર્માદાથી થયેલ નુકસાન. સમજાણું? આ યાદ રાખજો. હવે આમાં માની લ્યો કે એક હવાલો તમારે બીજો આવી શકે છે, જે હું તમને સમજાવી દઉં. માની લ્યો કે આના સિવાયનો તમને હવાલો આપ્યો હોય તો તમારે બીજો હવાલામાં શું કરવાનું? દાખલા તરીકે આવો હવાલો પરીક્ષામાં પૂછે છે કે માની લ્યો કે રૂપિયા 5000 નો માલ આગમાં નાશ પામે, જેનો વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો. એનો મતલબ શું કર્યું? જો માની લ્યો કે 5000 નો માલ હતો, તો 5000 માંથી તમને 50% માલના પૈસા મળશે અને 50% નહીં મળે, એટલે 50% નુકસાન ને 50% તમારી આવક. આ નુકસાન છે અને આટલા પૈસા તમારે વીમા કંપની પાસે લેવાના. સમજાણું? તો એની અસર શું દેવાની? તો એક અસર ખરીદીમાંથી બાદ અહીં લખવાનું આગથી બળી ગયેલ માલ. અહીંયા પૂરેપૂરી અસર લખવાની. કેટલા હજારની? 5/5. સમજાણું? હવે માની લ્યો એક અસર તમારે ક્યાં દેવાની? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાં લખવાનું શું? આગથી થયેલ નુકસાન. સોરી, આગથી થયેલ નુકસાન. અહીંયા કેટલા લખવાના? તો અહીંયા તમારે 2500 ની અસર દેવાની છે. ત્યારબાદ પાકા સરવૈયામાં માની લ્યો કે મિલકત લેણા બાજુ, તો મિલકત લેણા બાજુ તમારે શું કરવાનું છે? તો અહીંયા લખવાનું તમારે વીમા કંપની ખાતે. કેટલા આવશે? તો વીમા કંપની ખાતે તમારે લખવાના 2500 રૂપિયા. સમજાણું? આ એક જ હવાલો એવો છે જેની 3 અસર થશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલી અસર શું થશે? તો તમે જોઈ શકો ખરીદીમાંથી બાદ કરવાની. બીજી અસર નફા નુકસાન ખાતામાં આગથી થયેલ નુકસાન તરીકે 2500, અને ત્રીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે 2500. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો અને આ તમારી નોટબુકમાં ઉતારી નાખજો. હવે આપણે આગળનો હવાલો શીખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીના હવાલો જોઈએ. ચલો, એમાં શું કીધું છે? પહેલું છે સ્ટેશનરીનો સ્ટોક. જો કોઈ પણ સ્ટોક રહ્યો ને એની એક અસર યાદ રાખી લો. ગમે તે સ્ટોક હોય, આ શરૂઆતના સ્ટોક સિવાયની વાત કરું છું, આખર સ્ટોક કે સ્ટેશનરીનો સ્ટોક, તો એ બંને ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સમજાણું? પણ હવે આની અસર આપણે શું દેવાની? તો એક અસર માની લો સ્ટેશનરીનો સ્ટોક હોય તો એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તમે અહીંયા સ્ટેશનરી ખર્ચ અથવા સ્ટેશનરી છપામણી, ઓકે, ગમે તે લખ્યું, એમાં શું કરવાનું? પહેલા તો મતલબ સ્ટેશનરી સ્ટોક એમાંથી શું કરવાનું છે? બાદ. સમજાણું? ફરીથી એકવાર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરી સ્ટોક બાદ કરવાનું. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે શું લખવાનું? સ્ટેશનરી સ્ટોક. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ યાદ રાખજો.
ચલો એના પછી નફા પર ચૂકવવાનું કમિશન. હવે નફા ઉપર કમિશન ચૂકવવાનું હોય ક્યારે મળે? તો તમારે પહેલા એક કામ કરવાનું, તમારું વેપાર ખાતું પહેલા બંધ કરી દેવાનું. વેપાર ખાતું બંધ થાય પછી તમને શું મળે? કાચો નફો અથવા કાચી ખોટ. માની લો આ બંને મળી જાય પછી શું કરવાનું? આ બંનેને તમારે લઈ જવાનું નફા નુકસાન ખાતા, ઉધાર બાજુ અથવા તો જમા બાજુ. સમજાણું? ત્યારબાદ નફા નુકસાન ખાતાનો જે ચોખ્ખો નફો આવે અથવા માની લ્યો ચોખ્ખો નફો કીધો એટલે નફા ઉપર જ દેવાનું, તો આની ઉપર તમારે કમિશનની ટકાવારી ગણો. 5% હોય, 10% હોય, 15% હોય, કોઈ પણ વસ્તુ હોય શકે. તો ચોખ્ખા નફાના 15% કરી અને લખવાનું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ શું કરવાનું? કમિશન તરીકે. સમજાણું? અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શું કરવાનું? ચૂકવવાના બાકી કમિશન તરીકે. ચૂકવવાના બાકી કમિશન તરીકે. સમજાણું? આ યાદ રાખજો. બે અસર થશે. એક અસર નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ જે નફો આવે એના ઉપર ટકાવારી ગણી કમિશન ગોતી લેવાનું. ત્યારબાદ બીજી અસર આવશે પાકા સરવેમાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી કમિશન તરીકે. હવે આવે છે ભાડા પટ્ટાની મિલકત માંડી વાળવાની થાય. જો આ હવાલો ખાસ ધ્યાન રાખવાનો. આ હવાલો આપણો કેવો હવાલો હશે? છૂપો હવાલો હશે. સમજી ગયા? અને આની ઉપર છે ને તમને મારે ગણતરીમાં જ હું તમને સમજાવી દઈશ. અસર હું તમને સમજાવી દઉં છું, બાકી દાખલા ગણતી વખતે હું તમને ગણતરીમાં સમજાવી દઈશ. હવે માની લો પહેલી અસર ક્યાં દેવાની? તો પહેલા પાકા સરવૈયાથી શરૂઆત કરવાની. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટાના મકાન જે આપેલું હોય અથવા ભાડા પટ્ટાની મિલકત આપેલી હોય એમાંથી તમારે માઇનસ કરવાનું. શું? માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન. સમજાણું? એક અસર એમાંથી માઇનસ કરવાની. બીજી અસર તમારે ક્યાં લખવાની? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નુકસાન તરીકે શું બતાવવાનું? માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન. સમજાણું? આ યાદ રાખજો. હવે આ હવાલો જોઈ લેજો. હવે સામાન્ય અનામતનો આપણે હવાલો જોઈએ. જો નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાનું તો આની જેમ જ કરવાનું. નફો આવે ને એના જેટલા ટકા સામાન્ય અનામત કીધું તો એક અસર તમારે લખવાની નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું? સામાન્ય અનામત ખાતે. હવે સામાન્ય અનામત એ તમારી એક પ્રકારની અનામત જ છે. તો અનામત ક્યાં આવે? તમને ખબર છે, મૂડી દેવા બાજુ. તો એક અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શું બતાવવાનું? અહીંયા તમારે જ લખવાનું સામાન્ય અનામત ખાતે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. હવે એકવાર આપણે ફરીથી રિપીટ કરી નાખી છીએ. તો સ્ટેશનરીનો સ્ટોક ક્યાં આવશે? એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ કરો. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટેશનરી સ્ટોક તરીકે. ત્યારબાદ બીજો હવાલો નફા પર ચૂકવવાનું કમિશન. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કમિશન તરીકે. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી કમિશન તરીકે. ત્રીજો હવાલો ભાડા પટ્ટાનું મકાન. તો ભાડા પટ્ટાના મકાનમાં શું આવશે? એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટાના મકાનમાંથી માઇનસ કરો. બીજી અસર તમારે આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડા પર માંડી વાળે ભાડા પટ્ટાના મકાન તરીકે. ત્યારબાદ ચોથો હવાલો છે નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાનું. જ્યારે આવો હવાલો આવે ત્યારે પહેલી અસર શું યાદ રાખવાની? એક અસર જે તમને નફો આપ્યો એના ટકાવારી ગણી અને સામાન્ય અનામત ખાતે લઈ જવાના. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે. અને બીજી અસર તમારે આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામત ખાતે. ઓકે વિદ્યાર્થી મિત્રો? અત્યાર લગીનમાં મેં તમને જેટલા બી હવાલા સમજાવ્યા છે એ બધા જ તમે તમારી નોટબુકમાં ઉતારી એની અસર પાકી કરી નાખજો. બાકી હું તમને દાખલો ગણાવતી વખતે ઈઝી રીતે હવાલા તમને સમજાવીશ, જે તમને સાવ સરળતાથી આવડી જશે. ઓકે? ટેન્શન લેવાનું જરૂર નથી. તમારે ખાલી હવાલાઓ રોજ જેટલી વાર તમે દાખલો ગણો એટલી વાર તમારે એકવાર વાંચવાનો, બીજું કંઈ કરવાની જરૂર નથી. આને પાકા કરવાની જરૂર નથી. રોજ એકવાર એન્ટ્રી વાંચવાની, રોજ એકવાર હવાલા વાંચવાના, રોજ 5-10 મિનિટ કાઢો તો તમારી એક્ઝામના તમને પૂરેપૂરા મતલબ એક્ઝામ આવતા તમને આ દાખલાના 11 વાર પૂરેપૂરા મળી જાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવાલામાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તમે મને જણાવી શકો છો, કોલ કરી શકો છો. ઓકે? અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. અને એમને કહો કે તમે સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને પણ એમના મિત્રો સુધી આગળ વધારે, જેથી કરીને આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક એ બધા જ વિદ્યાર્થીઓને સરળતાથી મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.